સંસદની ઘટનામાં શહેર યુવા ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળા દહનના કાર્યક્રમને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો। સંસદમાં થયેલી ધક્કામુક્કીની ઘટનામાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગી તથા મુકેશ રાજપૂત બંને ઇજાગ્રસ્ત થયા હતા, જેના પગલે સમગ્ર દિવસ દરમિયાન રાજકીય ડ્રામા ચર્ચામાં રહ્યો હતો। ભાજપ અને કોંગ્રેસ દ્વારા સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપો કર્યા હતા। ગૃહમંત્રી અમિત શાહના સંસદમાં બાબા સાહેબ આંબેડકર માટે આપવામાં આવેલા નિવેદનને લઈને સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે, તે તેના પ્રત્યાઘાત વડોદરામાં પણ પડ્યા હતા। ગુરુવારની સંસદની ઘટનાના વિરોધમાં મોડી રાત્રે શહેર ભાજપ કાર્યાલય ખાતે યુવા ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો, જોકે પોલીસે કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો હતો। યુવા ભાજપના કાર્યકરો એકત્રિત થઈ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કરી પુતળા દહન માટે પૂતળું લાવ્યા હતા, જેના પગલે પોલીસ અને યુવા ભાજપના કાર્યકરો વચ્ચે પુતળાની ખેંચતાણ થઈ હતી। આખરે પોલીસે પુતળું આંચકી લીધું હતું। યુવા ભાજપના કાર્યકરોના હાથમાં પુતળાનું ઘાસ આવ્યું હતું, જેથી ઘાસનું દહન કરીને સંતોષ માનવો પડ્યો હતો। કોંગ્રેસના પુતળાનું દહન કરવા માટે આજે ભેગા થયા છે। આવનારા સમયમાં માફી માંગે, નહીં તો આ ઉગ્ર રીતે આનું આંદોલન થશે અને સમગ્ર ગુજરાતને સમગ્ર દેશમાં આના પડઘા પડશે। રાહુલ ગાંધીને લોકોની વચ્ચે આવું એ અઘરું થઈ જશે। આ 100% આવનારા સમયમાં યુવા મોરચો આની માટે સજ્જ છે અને જેટલા આંદોલન કરવાનું થશે એ સ્તર પર અમે આંદોલન કરીશું। પોલીસે પુતળા દહન નહીં કરવા દીધું, શું કહેશો? પુતળા દહન કરવા માટે એમનું કામ કરી રહ્યા છે, અમે અમારું કામ કરી રહ્યા છે। આજે નહીં કાલે અનેકવાર અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે આવા સ્ટેટમેન્ટો હોય એમના દ્વારા દેશને તોડવા માટેનું જે ષડયંત્ર હોય ત્યારે અમે પુતળા દહન કર્યું છે। આવનારા સમયમાં પુતળા દહન એવા કામ કરશે તો કરીશું।